નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ. ફરીવાર આપનું મારી ડીકે સોશિયો ચેનલમાં સ્વાગત છે. પ્રથમ વિડિયોમાં આપે સમાજશાસ્ત્ર ધોરણ 12 નું પ્રથમ ચેપ્ટરની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે સમાજશાસ્ત્ર વિષયમાં ધોરણ 12 માં જે ચેપ્ટર 2 છે, સેકન્ડ ચેપ્ટર, એનો ફર્સ્ટ ભાગ જોઈશું. ફર્સ્ટ ભાગ મીન્સ કે ચેપ્ટર થોડું લોંગ છે, એટલે આપણે એક જ વિડિયોમાં આખું ચેપ્ટર સમજી શકીએ એમ નથી. એટલા માટે આજે આપણે એને બે વિભાગમાં વહેંચી લીધું છે. ફર્સ્ટ વિભાગમાં જે ચર્ચા કરી છે એ, અને ત્યારબાદ જે બાકીનું રહે છે એ આના પછીના સેકન્ડ વિભાગમાં આપણે જોઈશું. તો આજે જે આપણે ચર્ચા કરવાના છીએ એ ચેપ્ટરનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિ એટલે આપણને નામ જ સંસ્કૃતિનો આવતાની સાથે જ મગજમાં આપણને એક અલગ જ વિચાર ઊભો થાય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ આખા વિશ્વમાં એક આગવી સંસ્કૃતિ છે. આપ જોયું હશે કે ભારતની અંદર જે રીતિ રિવાજો, પરંપરા, માન્યતાઓ, રૂઢિઓ, રહેણી કહેણી, આપણી બોલી, ભાષા, પહેરવેશ, આપણી ખાણીપીણી, એટલી બધી વિવિધતા છે કે જે બીજા કોઈ પણ દેશ કરતા એક આગવી છાપ ઊભી કરે છે. આપણી સંસ્કૃતિની અંદર અતિથિ દેવો ભવ, વસુદેવ કુટુંબકમ જેવી અલગ અલગ પ્રકારની એક આગવી શૈલી છે. આપણે ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ, સાથોસાથ આપણે કોઈ મહેમાન આવે તો પણ આપણા ઘરે એને અતિથિ દેવો ભવ તરીકે એને પૂજીએ છીએ, એની આગતા સાગતા કરીએ છીએ, એને માન સન્માન આપીને એને સારી રીતે આપણે એને આપણા ઘરે આવકારીએ છીએ. સાથોસાથ આપણા પરિવારમાં તેમજ આપણા ગામની અંદર આપણે વડીલો, માતા પિતા, ગુરુજનોને પગે લાગીએ છીએ. તો મિત્રો, આ બધી જે આપણી જે ટેવ છે, આપણી વર્તન વ્યવહાર કરવાની, આપણે જીવન જીવવાની, એ આપણી એક સંસ્કૃતિની દેવી છે. એ એમનેમ આપણા અંદર આવતી નથી, એ આપણને સંસ્કૃતિના માધ્યમથી આપણા જીવનશૈલીમાં એ ઉતરી જાય છે, તેમજ આપણા સામાજિકરણના માધ્યમથી આપણા વર્તન વ્યવહારમાં આવે છે. તો સંસ્કૃતિ એક વિશાળ શબ્દ છે. તો આપણી જે સંસ્કૃતિ છે એનો વારસો આપણને વર્ષોથી મળતો આવે છે અને આપણે એને જતન કરતા અત્યાર સુધી એને સાચવી રાખ્યું છે. સમય બદલાતા સંસ્કૃતિનું સ્વરૂપ બદલાયું છે. જેમ વર્ષો પહેલા આપણને ખ્યાલ છે કે આપણા દેશની અંદર મોહનજોદડો, હડપ્પા સંસ્કૃતિ હતી, ત્યારબાદ લોથલ, ધોળાવીરા, રંગપુર જેવી અનેક સંસ્કૃતિઓ આપણા દેશમાં થઈ ગઈ છે. અને એના ઉદાહરણ રૂપે આપણે અત્યારે આપણી સંસ્કૃતિને ગર્વ સાથે કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વમાં બીજી અનેક સંસ્કૃતિઓ કરતા એક આગવી સંસ્કૃતિ છે. તો આ જ સંસ્કૃતિને લઈને આપણે આજે આપણા ભારતીય સમુદાયની વાત કરીશું કે આપણી જે સંસ્કૃતિ છે એ આપણા ભારતીય સમુદાયમાં કેવા પ્રકારની છે, કેવી રીતે જોવા મળે છે, અને એની અંદર અલગ અલગ પ્રકારના સમુદાયના લોકો કેવી રીતે રહે છે અને એમની સંસ્કૃતિ કેવી છે એની આપણે આજે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ આપણે આજના જે ભાગ 1 છે એની અંદર સંસ્કૃતિ શું છે, સંસ્કૃતિની વ્યાખ્યા, એના લક્ષણો, ત્યારબાદ સંસ્કૃતિના સ્વરૂપો જોઈશું, 3 જે સ્વરૂપો છે એ, અને ત્યારબાદ એ જે ત્રણેય સ્વરૂપોની અંદર સમાવેશ થતી બાબતોની ચર્ચા કરીશું. પછીનો જે ભારતીય સમુદાય, જે સમુદાયનો જે વિભાગ છે, પછી જે અલગ અલગ સમુદાય વિશે જે વાત કરવાની છે એ આપણે સેકન્ડ વિડિયોમાં, આના પછીના ભાગ 2 માં એ જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ આપણી સંસ્કૃતિની વાતથી. તો આપણે ફર્સ્ટ પહેલા તો જોઈશું કે જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. સંસ્કૃતિ શું છે, સંસ્કૃતિની એક વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર સંસ્કૃતિની વ્યાખ્યા 2 માર્ક્સમાં પણ પૂછાય છે. તો આપણે એ જે સંસ્કૃતિની વ્યાખ્યા છે એક્ઝેક્ટલી
કોના દ્વારા આપવામાં આવી છે અને એ વ્યાખ્યા શું છે એ આપણે એને તૈયાર કરી લેવાની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ અહીંયા આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરતા આપણે સંસ્કૃતિની પહેલા વ્યાખ્યાથી એની શરૂઆત કરીશું. તો ફર્સ્ટ એની વ્યાખ્યા ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ જે વિદ્વાન છે એમના દ્વારા આપવામાં આવી છે, જેમાં આપણે જોઈ શકીશું કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ. જો આપણી જે સંસ્કૃતિ છે કેટલી બધી વિવિધતા ધરાવે છે. આપણી જેવી સંસ્કૃતિની જે ગુણો છે એ અન્ય કોઈ સંસ્કૃતિમાં જોવા મળતા નથી. જો તમે અહીંયા એક માનવતા, આપણી સંસ્કૃતિની અંદર લોકોમાં એકબીજા પ્રત્યેની માનવતાનો ભાવ છે, સહિષ્ણુતાનો ભાવ છે, વિશાળતા છે આપણા હૃદયમાં, એકતા છે, આપણે બધા જ અલગ અલગ ભેગા થઈને રહીએ છીએ આપણા દેશમાં, બિન સાંપ્રદાયિકતા, અલગ અલગ ધર્મ પાળતા લોકો આપણે આપણા દેશમાં એક છત નીચે આપણે વસવાટ કરીએ છીએ, સાતત્યના લક્ષણો ધરાવતી ક્રમબદ્ધતા આપણે સમાજની જોઈએ છીએ છતાં પણ આપણે ટકી રહ્યા છીએ એક, એ જ આપણી સંસ્કૃતિ છે. તો આટલી બધી વિશેષતા ધરાવનારી જે સંસ્કૃતિ છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જેની અંદર આટલા બધા વિશેષ ગુણો આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે સંસ્કૃતિના લક્ષણોની વાત કરીશું. તો સંસ્કૃતિના વ્યાખ્યા પછી આપણે અહીંયા લક્ષણોની વાત કરીએ. તો સંસ્કૃતિના 6 લક્ષણો છે જે પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછાય છે. સંસ્કૃતિના લક્ષણોની ચર્ચા કરો તો આપણે અહીંયા 6 મુદ્દા અહીંયા સમજી લઈએ. પહેલો છે સાતત્ય અને પરિવર્તન. આપણને ખ્યાલ છે કે આપણી જે સંસ્કૃતિ છે વર્ષો જૂની છે અને વર્ષો જૂની જે સંસ્કૃતિ છે એની અંદર એક પછી તબક્કાવાર પરિવર્તન જોવા મળ્યું છે અને તબક્કાવાર પરિવર્તનની સાથે સાથે એ જે ક્રમબદ્ધતા છે, એનું જે બંધારણ છે, સંસ્કૃતિના જે મૂલ્યો અને એની જે રચના છે એ આપણે અત્યારે જાળવી રાખી છે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે જે મોહનજોદડો સભ્યતા હતી આપણી, હડપ્પા સંસ્કૃતિ હતી, લોથલ સંસ્કૃતિ હતી, ત્યારબાદ ધીરે ધીરે આપણા સમાજની અંદર ધીરે ધીરે પરિવર્તન આવતું ગયું છે. આપણે જોઈએ છીએ કે પહેલા આપણી સંસ્કૃતિ જે અલગ અલગ રીત રિવાજ હતા એ રિવાજો અત્યારે મોજૂદ નથી. આપણે એની અંદર ધીરે ધીરે પરિવર્તન લાવ્યા છીએ. આપણે એમાં જોઈ શકીએ છીએ કે પહેલા આપણે જે હતા એ પંગતમાં બેસીને જમતા હતા, તો અત્યારે આપણે ડાઇનિંગ ટેબલ પર અથવા તો બુફેથી આપણે જમીએ છીએ. પહેલા નીચે બેસીને જમતા હતા, અત્યારે ડાઇનિંગ ટેબલમાં ઘરમાં બેસે છે. લગનમાં બધા પંગતમાં બેસીને જમતા હતા, અત્યારે આપણે બુફેથી આપણે બધા જમણવાર રાખીએ છીએ. તો આ જમણવાર તો છે જ, એની વાનગીઓ બદલાઈ છે, પણ એની જે પદ્ધતિ છે એમાં પરિવર્તન આવ્યું છે. આપ જોઈ શકો છો કે સંસ્કૃતિના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું છે. તો આમ સંસ્કૃતિ કેવી છે? પરિવર્તનશીલ છે અને એક પછી એક આમ ચાલતી આવી છે, બંધ નથી થઈ ગઈ કે ભાઈ સંસ્કૃતિ હતી પછી લુપ્ત થઈ ગઈ, એવું નથી જોવા મળતું. એનું સાતત્ય અત્યારે આપણે જાળવી રાખ્યું છે અને એની અંદર ફેરફાર જોવા મળે છે. તો એ જ એનું લક્ષણ છે, સાતત્ય અને પરિવર્તન. ત્યારબાદ છે બીજી એની લાક્ષણિકતા વિવિધતા અને એકતા. આપણે જોઈએ છીએ કે આપણી સંસ્કૃતિની અંદર કેટલી બધી વિવિધતા છે. કેટલા બધા ધર્મના લોકો રહે છે, કેટલા બધા જ્ઞાતિના લોકો રહે છે, કેટલા બધા અલગ અલગ પ્રદેશમાં લોકો વસવાટ કરે છે. તો આટલી બધી વિવિધતા આપણા દેશની પ્રજામાં હોવા છતાં આપણા પ્રજાના લોકો એકજૂટ થઈને એક દેશમાં વસે છે. તો એ પણ એક આગવી આપણી લાક્ષણિકતા સંસ્કૃતિની કહેવાય છે. ત્યારબાદ બિન સાંપ્રદાયિક દૃષ્ટિકોણ. આપણા અંદર કોઈ સાંપ્રદાયિક ભેદભાવ જોવા મળતો નથી. આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, યહૂદી આ બધા જ ધર્મના લોકો સાથે હળીમળીને એક જ દેશમાં વસવાટ કરીએ છીએ. આપણે કોઈની સાથે કોમવાદ જેવી વૃત્તિ રાખતા નથી. તો એ જ આપણો બિન સાંપ્રદાયિક દૃષ્ટિકોણ રજૂ કરે છે. એ પણ એક આપણી આગવી લાક્ષણિકતા છે. ત્યાર પછી છે વૈશ્વિક દૃષ્ટિકોણ. વૈશ્વિક દૃષ્ટિકોણ એટલે આપણે કોઈ એક જ સૌને એક જ પ્રદેશને મહત્વ આપીને આપણે ભારતીય સમાજની સંસ્કૃતિ જોવા નથી મળતી, પરંતુ આપણે તો એક વિશ્વ એક કુટુંબ છે આપણું, વસુદેવ કુટુંબકમ, અથવા તો આપણે વૈશ્વિક કક્ષાએ આપણી સંસ્કૃતિની છાપ ઊભી કરી છે, ડંકો વગાડ્યો છે. અત્યારે વિશ્વ કક્ષાએ જ્યારે આપણે કોઈ સંસ્કૃતિના કોઈ પ્રોગ્રામ્સ અથવા કોઈ ઇવેન્ટ્સ અથવા કોઈ એવો
મોટો સેમિનાર કંઈ પણ રજૂ થાય છે ત્યારે આપણી સંસ્કૃતિનો ત્યાં એક આગવી છાપ પડે છે. આપણી સંસ્કૃતિની અલગ અલગ પ્રકારની ત્યાં એક પ્રેઝન્ટેશન થાય છે, જેથી કરીને આપણે એમ કહી શકીએ કે આપણે આપણી સંસ્કૃતિને આપણા દેશ પૂરતા સીમિત નથી રાખી, પણ વિશ્વ કક્ષાએ પણ એ સંસ્કૃતિને આપણે પહોંચાડી છે. અને એમ કહી શકાય કે આપણી સંસ્કૃતિ એક પ્રદેશ અથવા ગ્રામીણ કક્ષાએ લોકો જાણે છે એવું નથી, પણ ભારતીય સંસ્કૃતિનો જે વિચારસરણી અથવા તો જે દૃષ્ટિકોણ છે, એપ્રોચ છે, એ વૈશ્વિક કક્ષાએ લોકો સુધી પહોંચ્યો છે અને વિશ્વમાં એ સંસ્કૃતિએ એક આગવી છાપ પાડી છે. એટલા માટે આપણે એને વૈશ્વિક દૃષ્ટિકોણથી પણ સમજી શકીએ. ત્યારબાદ ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી. આપણી સંસ્કૃતિની અંદર નવા ભૌતિક રચનાઓ પણ થાય છે અને એ રચનાઓની સાથે આપણી આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે. આપણી સંસ્કૃતિની અંદર ધીરે ધીરે સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવ્યો છે. આપણે એવું નથી કે એક જ સ્વરૂપની આપણી રહેણી કહેણીની જીવનચર્યા છે. આપણે રહેણી કહેણીમાં આપણું ભૌતિક રીતે સુખ સગવડોમાં પરિવર્તન લાવ્યા છીએ. આપણે ઘણા બધા ચેન્જીસ લાવ્યા છીએ. તો અત્યારે આપણે ભૌતિક રીતે બધા ફેરફારો કર્યા છે. તે ભૌતિક રીતે આપણે બદલાયા છીએ. સાથે સાથે આપણી આધ્યાત્મવાદી સંસ્કૃતિ છે. આપણે સ્પિરિચ્યુઅલિટીમાં માનીએ છીએ. આપણે એક કરતા વધારે અલગ અલગ પ્રકારના ઈશ્વરોમાં આપણે શ્રદ્ધા રાખીએ છીએ. આપણે એકબીજાને માન સન્માન આપીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ અને આ રીતે આપણે એક ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી વિચારસરણી સાથે પણ સંકળાયેલા છીએ. માટે આપણી એક આગવી લાક્ષણિકતા છે. ત્યારબાદ વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. આપણો જે સમુદાય, જે ભારતીય સમુદાય છે, એની અંદર સમગ્ર દેશની અંદર આપણે એક વ્યક્તિને પણ મહત્વ આપીએ છીએ. એવું નથી કે ભાઈ જે વ્યક્તિ વિશેષ છે એને જ આપણે આપણા દેશની અંદર વસવાટ કરી શકાય છે. નહીં, આપણી સંસ્કૃતિ એક સામાન્ય માણસને પણ લઈને ચાલી અને આપણા વિકાસ કરવાનો એનો ધ્યેય રહેલો છે. એક જ સમૂહને કે એક જ સમાજને કે એક જ જ્ઞાતિને વિકાસ કરવાનો નહીં, પણ દરેક વ્યક્તિના વિકાસને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે. તો આપણી જે સંસ્કૃતિ છે એ ઇન્ડિવિડ્યુઅલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય, એક વ્યક્તિ સુધી એની કોઈ પણ બાબતને આપણે પહોંચાડીએ, એ દ્રષ્ટિકોણથી આપણે એને એમ કહી શકીએ કે આપણે સંસ્કૃતિ એ એક વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ તરીકે ગણી શકાય છે. તો આ આપણા સંસ્કૃતિના 6 લક્ષણો જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીશું ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોની. તો ભારતીય સંસ્કૃતિના મુખ્ય 3 સ્વરૂપો છે. તો આ 3 સ્વરૂપો કયા કયા છે, એની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય એ અહીંયા આપણે જોઈએ. તો ફર્સ્ટ આપણે પહેલો જે સ્વરૂપ છે એ છે પ્રશિષ્ટ ભદ્ર વર્ગીય અથવા તો માર્ગીય પરંપરા, જેને ક્લાસિકલ કહેવાય છે. તો ત્યારબાદ જે આપણે બીજી વાત કરીએ, ક્લાસિકલ કલ્ચરની વાત કરી. ત્યારબાદ બીજી આપણી સંસ્કૃતિ છે કે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા, જેને ઇંગ્લિશમાં ફોક કલ્ચર કહેવાય છે. ત્યારબાદ ત્રીજી કલ્ચરની વાત કરવાની છે આદિવાસી સંસ્કૃતિ, જે ટ્રાઇબલ કલ્ચરની. તો અહીંયા આ જે 3 આપણા સંસ્કૃતિના સ્વરૂપો છે એની આપણે અહીંયા ટૂંકમાં એની સમજૂતી પ્રાપ્ત કરીએ. તો ફર્સ્ટ અહીંયા જોઈએ પ્રશિષ્ટ ભદ્ર વર્ગીય અથવા માર્ગી પરંપરા. જે ક્લાસિકલ કલ્ચર છે આપણું, કે જેની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે એ જોઈ લઈએ. પહેલા તો એની અંદર ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદ અને વાસ્તુ અને શિલ્પનો સમાવેશ થાય છે. આ તમામ જે બાબતો છે એ ઉચ્ચ વર્ગ અથવા તો જે સંસ્કૃત વિષયના જે આ જે બધી જ બાબતો આપણે જે વાત કરીએ મુખ્ય સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. તો આ સંસ્કૃત ભાષા એક જનસામાન્ય સુધી પહોંચે એવી ભાષા નથી. જે એક ઉચ્ચ પ્રકારનું જે જ્ઞાન ધરાવે છે એ લોકોએ આ બધી બાબતોની રચના કરી છે. માટે આ બધી જ બાબતો સંસ્કૃતમાં ઉપલબ્ધ બને છે, જેથી કરીને આપણે એમ કહી શકીએ કે આ જે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, આ જે બધી બાબતો છે એ બાબતોને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ પ્રશિષ્ટ વર્ગ અથવા તો ભદ્ર વર્ગીમાં એનો સમાવેશ થાય છે. તો અહીંયા આ જે આપણી સંસ્કૃતિ છે એને આપણે ભદ્ર વર્ગીય અથવા તો માર્ગી પરંપરા કહીશું. આ બધી જ સમાવેશ એનો પ્રશિષ્ટ વર્ગમાં થાય છે.
ત્યારબાદ આપણે વાત કરીશું સેકન્ડ, એ છે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા. આપણે જેને ફોક કલ્ચર કહીએ, આપણું જે જીવન છે એ આ લોક સંસ્કૃતિ છે. મોટાભાગના ભારતીય સમુદાયનું જે જીવન જે જોવા મળે છે એ આ લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. અહીંયા આપણે કહી શકીએ કે જે ભદ્રવર્ગીય જે સંસ્કૃતિ છે એ અમુક સીમિત વર્ગ માટે આપણે એની અંદર અમુક લોકોને મૂકી શકીએ કે જે સંસ્કૃતના જાણીતા છે, કે જે ઉચ્ચ વર્ગમાં ભદ્રવર્ગીયમાં આવે છે, ક્લાસિકલ કલ્ચર જે ધરાવે છે એ લોકોનો સમાવેશ થાય છે, જેની આ તમામ શાખાઓ એની અંદર આવે છે. પછી અહીંયા લોક જે સંસ્કૃતિ છે એ મોટાભાગના જનસમૂહને અસર કરે છે. જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ કે જે આ લોક સંસ્કૃતિ છે એ લોક સમૂહનું સહિયારું નિજી સર્જન છે. આ 1 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે પરીક્ષાનો કે લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? તો સહિયારું સર્જન છે. આ વિકલ્પમાં પૂછાય છે, તો આપણે આ બાબતને પણ ધ્યાન, એક વ્યક્તિનું નહીં પણ બધા જ વ્યક્તિઓના સમૂહનું સર્જન એને કહેવાય સહિયારું સર્જન. અને એક બીજો 1 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે લોક સંસ્કૃતિના મહત્વના અંગો કયા છે? તો આ મહત્વના 3 અંગો છે, લોકકલા, લોક જીવન અને કસબ. એ આ લોક સંસ્કૃતિના 3 મહત્વના અંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે લોક કલા છે, લોક જીવન છે અને લોક સંસ્કૃતિ છે જે આપણી, એને જ આપણે અહીંયા લોક સંસ્કૃતિ તરીકે ઓળખીશું. તો લોક સંસ્કૃતિ જે છે કે જે આપણા ભારતીય સમુદાયની અંદર મોટાભાગના સમૂહને અસર કરનારી જે સંસ્કૃતિ છે, કે જે આપણા સમુદાયમાં જે જોવા મળે છે એ સંસ્કૃતિની અહીંયા વાત કરવાની છે. તો એનો અહીંયા પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ કે જો અહીંયા જોરાવરસિંહ જાદવે લોક સંસ્કૃતિ જે આપણી દેશી પરંપરા જેને આપણે કહીએ છીએ દેશી કલ્ચર, તો એની વ્યાખ્યા જોરાવરસિંહ જાદવે શું આપી છે? સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરાક, ખોરડા, રાજરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે, જેને આપણે અહીંયા લોક સંસ્કૃતિ કહીશું. તો આ આપણી લોક સંસ્કૃતિ છે જેની અંદર બધી જ બાબતોનો સમાવેશ થાય છે, જેની અંદર બોલીઓ છે, કંઠસ્થ સાહિત્ય છે, કે જેનું તમે એક મહત્વની બાબત બતાવી દઉં, અહીંયા લોક સંસ્કૃતિ એ એક મૌખિક સંસ્કૃતિ છે. ઓરલી એનો ક્યાંય કોઈ લિખિતમાં કોઈ દસ્તાવેજ જોવા મળતો નથી. આ એ પણ 1 માર્ક્સનો પ્રશ્ન છે. લોક સંસ્કૃતિ એ કેવી સંસ્કૃતિ છે? તો મૌખિક સંસ્કૃતિ છે. એનો કોઈ જગ્યાએ લખાણ કરીને અને તમને કોઈ પુરાવા મળે એવું ક્યાંય કોઈ બુક્સ જોવા મળતી નથી. આ લોકોના જીવન અત્યારે લોક સંસ્કૃતિની અંદર આ બધા મૂલ્યો અને આ બધી બાબતો અત્યારે એના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. તો ખાસ એમના જીવનમાં બધી જ બાબતનો સમાવેશ થાય છે. તમે જોઈ શકો એમની અંદર બોલીઓ હોય, અલગ અલગ પ્રકારનું સંગીત હોય, એમના અલગ ઉત્સવ હોય, ધર્મ હોય, એમના અલગ અલગ પ્રકારના પહેરવેશ, અલંકારો હોય, એમના અંદર ઘરમાં રાચરચીલું, અંદર રમકડા હોય, હથિયારો, ઓજારો હોય, એમના સંસ્કારો અલગથી, એમની રીતભાત, આ તમામનો સમાવેશ આ આપણી લોક સંસ્કૃતિમાં થાય છે. તો આ જે લોક સંસ્કૃતિ છે એ લોક સંસ્કૃતિની આપણે નોર્મલ વાત કરીએ, બીજી કે ઉદાહરણ તરીકે વાત કરીએ તો આ લોક સંસ્કૃતિ બીજું શું આવે? તો લોક સંસ્કૃતિમાં કહાવતો આવી જાય, માન્યતાઓ આવી જાય, રૂઢિપ્રયોગો આવી જાય, હારડાનો સમાવેશ થાય છે, મરસિયાનો સમાવેશ થાય છે, જોડકણાનો સમાવેશ થાય. આ બધું જ જે આપણા સમાજમાં આપણે જે જોઈએ છીએ બધાનો સમાવેશ આ લોક સંસ્કૃતિમાં થાય છે. જેમ કે આપણે જોઈએ છીએ કે એક રીત રસમ છે, લગ્ન વખતે આપણે મીંડળ બાંધીએ છીએ, તો એ મીંડળ બાંધવું એક રીત રસમ છે. પછી આપણે એક કહાવત છે કે 12 ગામે બોલી બદલાય, ન બોલ્યામાં 9 ગુણ, જે બોલે એના બોર વેચાય. પછી હાલરડા ગાય છે, દીકરો મારો દેવનો દીધેલ. તો આ બધા અલગ અલગ પ્રકારના કહાવતો અને રીત રસમો, બોલીઓ જેવી બાબત આપણા સમાજમાં જોવા મળે છે. તો આ રીતે એક આગવી છાપ આ સંસ્કૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે લોક સંસ્કૃતિ કહીએ છીએ. તો આ એક લોક સંસ્કૃતિનો પ્રશ્ન આપણા પરીક્ષામાં 3 માર્ક્સનો પૂછાય છે વારંવાર કે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા વિશે સમજૂતી આપો, અથવા તો દેશી પરંપરા વિશે. તો આ બંને કોઈ પણ શબ્દ આવે તો આપણે એને યાદ રાખવાનો છે.
તો આ એક મહત્વનો પ્રશ્ન આપણા પરીક્ષા માટે બની રહે છે 3 માર્ક્સનો. તો આ એક બાબત આપણે સારી રીતે આની અંદર આ એક જ વ્યાખ્યાની વાત કરી, બીજી બે વ્યાખ્યા બુક્સમાં આપી છે, તો આ બંને વ્યાખ્યા બીજી વાંચી લેશો અને બીજા ઉદાહરણ પણ અંદર જોવા મળશે. તો આપણે આટલી બાબતને સારી રીતે તૈયાર કરી લેશું. આ એક કોન્સેપ્ટ અલગથી પૂછાય છે માટે. ત્યાર પછી આદિવાસી સંસ્કૃતિ વિશે પણ એક અલગથી ક્વેશ્ચન આવે છે કે આદિવાસી સંસ્કૃતિ શું છે, એની ચિત્રકલા વિશે સમજૂતી આપો, એની માટીકલા વિશે સમજૂતી આપો, અથવા તો એની નૃત્યકલા વિશે સમજૂતી આપો. તો આપણે આદિવાસી સંસ્કૃતિની અંદર ત્રણેય બાબતોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ આપણે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા જે ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપી છે, કે જે પહેલા આપણી સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે એમને જ આપી છે. એ શું કહે છે કે આદિવાસી લોકો એટલે કેવા, તો એની એક ટૂંકમાં વ્યાખ્યા જોઈએ કે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્વ આપતી અથવા તો સામૂહિક ઉત્સવ ઉજવણી નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. મિત્રો આપણને ખ્યાલ છે કે આપણા ભારતીય સમુદાયની અંદર જો કોઈ આપણા પર્યાવરણને સંતુલન જાળવતું હોય, જીવન રીતોને કોઈ મહત્વ આપતું હોય, ઉત્સવોને વિશેષ પ્રાધાન્ય આપતું હોય અને એમની એક આગવી સંસ્કૃતિ હોય, તો એવું કોઈ જીવન હોય તો એ છે આદિવાસી સમુદાય. મિત્રો આદિવાસી સમુદાય આપણા જન સામુદાય સાથે વધારે વિશેષ વળતા નથી. એ લોકોનું એક આગવું એમનું એક જીવન હોય છે કે જે ખાસ કરીને જંગલોમાં પ્રકૃતિના સાનિધ્યમાં એ લોકો વસવાટ કરતા હોય છે, કે જ્યાં પર્વત હોય, ડુંગર, નદી, ઝરણા જતા હોય, ત્યાં અલગ અલગ વનસ્પતિ હોય જંગલમાં, ત્યાં એ લોકો પશુપાલન ખેતી પણ કરતા હોય છે. અને અમુક એવી પણ પ્રજાતિ જે આદિવાસી લોકો છે કે જે આદિમ સમુદાયો કહેવાય, એ હજી સુધી આપણા પ્રવર્તમાન સમાજ સાથે ભળ્યા જ નથી. એમને ખબર જ નથી ક્યાં દુનિયા ચાલે છે અથવા તો કયા આપણા દેશની અંદર શું અત્યારે ટેકનોલોજી છે. એ લોકો એમના સંસ્કૃતિ સાથે એકદમ પોતાના સમુદાયમાં જ આગવા રચા પચા રહે છે. તો એ એવું સમુદાય છે કે જે પોતાના સમુદાયની અંદર એક વિશેષ છાપ છોડે છે. તો આદિવાસી સમુદાયને આપણે અહીંયા એની વિશેષતાઓથી એને ઓળખી શકીએ કે એક આગવું જીવન જીવનારી સંસ્કૃતિ છે. તો આ આદિવાસી સંસ્કૃતિની આપણે જે બાબતોની ચર્ચા કરી એમાં એના વિશેષ 4 લક્ષણો પણ છે કે જે ફર્સ્ટ છે કદમાં નાની હોય છે, કે એ લોકોની વસ્તી વિશેષ જોવા મળતી નથી. પછી વિવિધતા ધરાવે છે, અલગ અલગ બાબતમાં એ લોકોની સ્પેશિયલાઇઝેશન છે, વિવિધતા છે. વિશિષ્ટતાને આપણે સ્પેશિયલાઇઝેશન કહીશું. વિવિધતા છે, અલગ અલગ પ્રકારનું ડિફરન્શિએશન જોવા મળે છે. પછી વિશેષતા છે એમની અલગ અલગ બાબતોમાં એક આગવું એમનું પોતાનું યોગદાન છે, અલગ શૈલી છે, પદ્ધતિ છે, એ વિશેષતા જોવા મળે છે. સાથે સાથે એ લોકો સ્વાવલંબિત હોય છે, બીજાઓ પર નિર્ભર હોતા નથી, પોતાનું કાર્ય જાતે જ કરીને પોતાની જીવનશૈલી ચલાવતા હોય છે. તો આ રીતે 4 લક્ષણો આપણા આદિવાસી સંસ્કૃતિના જોઈ શકીએ છીએ. તો અહીંયા આ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. આની ડિટેલમાં આપણે ચેપ્ટર નેક્સ્ટ આવશે, એમાં અનુસૂચિત જનજાતિના લક્ષણોની વાત કરીશું. એમાં બધા જ લક્ષણો ડીપમાં આપણે સમજીશું, અથવા તો આ જ ચેપ્ટરની અંદર આપણે જે આદિવાસી સમુદાય વિશે વાત કરીશું એમાં એ લક્ષણોની આપણે આગળ ડીપમાં ચર્ચા કરીશું. પછી આપણે આ જે આદિવાસી સંસ્કૃતિની વાત કરી એમાં એમની આદિવાસી સંસ્કૃતિની અંદર કલા સંસ્કૃતિ, એમની કલા સંસ્કૃતિનો સ્પેશિયલ પરીક્ષામાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. કલા સંસ્કૃતિ તરીકે ચિત્રકલાની સમજૂતી આપો, કલા સંસ્કૃતિ તરીકે ગીત સંગીત નૃત્ય કલા વિશે માહિતી આપો, અથવા તો માટી કલા વિશે આપો. તો આ ત્રણે એ આદિવાસી કલા સંસ્કૃતિના ભાગ છે ત્રણે. તો આપણે અહીંયા આદિવાસી કલા સંસ્કૃતિ કેવી છે, એની અંદર કઈ કઈ બાબતો જોવા મળે છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. ફર્સ્ટ છે ચિત્રકલા. તો ચિત્રકલા એ આદિવાસીઓની એક આગવી કલા છે. એ લોકોમાં ચિત્રકલાઓમાં અલગ અલગ જ્ઞાતિ પ્રમાણે, એમના સમૂહ પ્રમાણે અલગ અલગ ચિત્રો બનાવવાની એમની એક રીત રસમ છે. તો એમાં ખાસ અમુક આદિવાસી જ્ઞાતિઓમાં આ પ્રકારના ચિત્રોમાં વિશેષ કયા કયા ચિત્રો બનાવે છે એની અહીંયા આપણે વાત કરીએ. જે આપણે જોઈ શકીએ કે રાઠવાઓના પીઠારાના ચિત્રો, જે રાઠવા જ્ઞાતિ છે જે છોટાઉદેપુરના વિસ્તારમાં જે જોવા મળે છે, એ લોકોના પીઠારાના ચિત્રોનું વિશેષ પ્રાધાન્ય છે. ચૌધરીઓના નવાના ચિત્રોનું વિશેષ પ્રાધાન્ય છે. પછી કુંકણીઓના પસલીના ચિત્રોનું વિશેષ મહત્વ છે. પછી ભીલોના ભારાડી અને ભીલ ગરાસિયાના ગોત્રજના ચિહ્નો એ ચિત્રકલાની એક આગવી ભેટ તરીકે આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આ 2 માર્ક્સના પરીક્ષામાં પૂછાય કે આદિવાસી સંસ્કૃતિના
ચિત્રકલા વિશે માહિતી આપો તો એની અંદર આપણે આ ચિત્રો કયા કયા વિશેષ પ્રાધાન્ય જોવા મળે છે જ્ઞાતિઓમાં તો આ રાઠવા ચૌધરી કુંકણી ભીલો અને ભીલગ્રાસિયા આ જ્ઞાતિઓની કયા ચિત્રોની વિશેષતા છે એ આપણે અહીંયા 2 માર્ક્સમાં પૂછાય અથવા તો 3 માર્ક્સમાં જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે એને ડીપલી સમજાવવાનું છે આ તો લખવાનું છે સાથે સાથે આદિવાસી સંસ્કૃતિના માટે એમની ચિત્રોની જે શૈલી છે એ વિશેષ પ્રાધાન્ય ધરાવે છે એ લોકો જ્યારે કોઈ ત્યોહાર કોઈ રીત રસમ ઉજવવાની હોય છે ત્યારે લીપણથી એ લોકો એમનો ઘર અને એમનો આજુબાજુના ચોકને લીપણથી લીપે છે ત્યારબાદ એના ઉપર ચિત્રો દોરે છે એમાં રાજાઓના દેવના પશુઓના પક્ષીઓના એમ અલગ અલગ ચિત્રો બનાવીને એ એમના ત્યોહારની ઉજવણી કરે છે એ એક ચિત્રકલાનું વિશેષ મહત્વ છે ત્યારબાદ ગીત સંગીત અને નૃત્ય કલા આપણને એમની ગીત સંગીત અને નૃત્ય કલાની વાત કરીએ તો એની અંદર એ લોકો ની અંદર વાદ્યયંત્રોનું વિશેષ મહત્વ છે આજે આદિવાસી જે લોકો છે એ લોકોની અંદર એમના પોતાના હાથે બનાવેલા વાદ્યયંત્રો એવું નહીં કે તૈયાર જ જે બજારમાં મળે છે આપણને કે વાયોલિન છે ગિટાર છે પિયાનો છે એ બધા નહીં પણ એમની જાતે પોતે હાથેથી બનાવેલા વાદ્યયંત્રોનું એ લોકોના જીવનમાં વિશેષ પ્રાધાન્ય છે તો અહીંયા જોઈ શકીએ છીએ કે વાદ્યયંત્રોમાં એ લોકો લાકડાના વાદ્યયંત્રો હાડકાના અને ચામડાના વાદ્યયંત્રોનું વિશેષ પ્રાધાન્ય છે તો ફર્સ્ટ આપણે એમના વાત કરીએ ફર્સ્ટ ચર્મ વાદ્યયંત્રો તો જે ચર્મ વાદ્યયંત્રો છે એટલે કે જે ચામડાથી બનાવેલા હોય એવા વાદ્યયંત્રો તો ચામડાથી બનેલા વાદ્યયંત્રોમાં કયા ઢોલ ડોબરું નગારું એ એમના ચર્મ વાદ્યયંત્રો છે તમને 1 માર્ક્સમાં પણ પૂછાય આદિવાસી ચર્મ વાદ્યો કયા છે તો આપણે ઢોલ ડોબરું નગારું એ એમના ચર્મ વાદ્યયંત્રો છે ત્યારબાદ સુશીર વાદ્યયંત્રો કે જે ફૂંક મારીને આપણે વગાડી શકીએ એવા વાદ્યયંત્રો તો એમાં વાંસળી શંખ શરણાઈ ભૂંગળ વગેરેનો સમાવેશ એ સુશીર વાદ્યયંત્રોમાં થાય છે એ સિવાય તંતુ વાદ્યયંત્રો જે તારથી બનાવેલા હોય તારથી વાગતા હોય એવા વાદ્યયંત્રો કે જેમાં તંબુરો સારંગી બોર વગેરેનો સમાવેશ તંતુ વાદ્યયંત્રોમાં થાય છે તો આપણે એના વાદ્યયંત્રોની અંદર ચર્મ વાદ્યયંત્રો